નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ફેરેડેના અને હેનરીના પ્રયોગ વિશે વાત કરેલી. તો તેની અંદર આપણે જોયેલું કે ગજિયા ચુંબકને ગુચરાની નજીક લઈ જઈએ કે દૂર લઈ જઈએ તો ગુચરાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આજે આ જ બાબતને આપણે ઊંડાણપૂર્વક ભણવાની છે. આ જ કન્સેપ્ટને આપણે ગાણિતિક સ્વરૂપની અંદર, મેથેમેટિક સ્વરૂપની અંદર રજૂ કરવાની વાત તેની તે જ છે, પણ વધારે ખુલાસા સાથે વાત કરશું. આવું થવા પાછળનું કારણ શું છે? વિદ્યુત પ્રવાહ પ્રેરિત થાય છે, પરંતુ આ વિદ્યુત પ્રવાહનું મૂલ્ય કેટલું હશે તેની વાત આપણે લાસ્ટ લેક્ચરમાં કરી ન હતી. માત્ર એટલું સમજ્યા હતા કે ગુચરાની નજીક ગજિયા ચુંબકને લાવીએ કે દૂર લઈ જઈએ તો ગુચરાની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. આજે આ જ મુદ્દાને આપણે આગળ ધપાવીએ. આપણે સૌ જાણીએ છીએ ગજિયા ચુંબક એટલે કુદરતી ચુંબક. તેની બે ધ્રુવ હોય છે, N ધ્રુવ અને S ધ્રુવ, અને આની આજુબાજુના વિસ્તારમાં આ ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હોય છે. આ ચુંબકીય ક્ષેત્રને આપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવીએ છીએ. બરાબર સમજો. ગજિયા ચુંબકની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર હોય છે. કેમ ખબર પડે કે ગજિયા ચુંબકની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર છે? તો ગજિયા ચુંબકની નજીક બીજો કોઈ પણ ચુંબક લઈ જાઓ તો તે ચુંબક ગજિયા ચુંબક તરફ આકર્ષાય છે અથવા તો અપકર્ષાય છે. ધ્રુવની પોઝિશન કઈ રીતે છે તેના ઉપર આધાર રાખે છે. તો જેટલા વિસ્તારની અંદર આકર્ષણ કે અપાકર્ષણ બળ બીજો ચુંબક અનુભવે છે એટલા વિસ્તારની અંદર ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે તેમ કહેવાય. અને આ ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવીએ છીએ. આ જ વાત આપણે પહેલા જ વિદ્યુત ક્ષેત્રની અંદર પણ કરેલી હતી કે કોઈ એક ધન વિદ્યુત ભાર છે, ધન વિદ્યુત ભારની નજીક બીજો કોઈ ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર લાવવામાં આવે ત્યારે તે બીજા ધન વિદ્યુત ભાર કે ઋણ વિદ્યુત ભાર પર આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે. તો જેટલા વિસ્તારની અંદર બળ લાગે છે એ વિસ્તારને તે વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર કહે છે. અને આ વિદ્યુત ક્ષેત્રને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવેલું હતું તે આપણે સૌ જાણીએ છીએ. અહીંયા એ જ વાત છે કે કોઈ એક ચુંબકની નજીકના વિસ્તારમાં બીજો ચુંબક લાવવામાં આવે તો બીજા ચુંબક પર આકર્ષણ કે અપાકર્ષણ બળ લાગે છે. જેટલા વિસ્તારની અંદર આ બળ લાગે છે તેટલા વિસ્તારમાં આ ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર હાજર છે તેમ કહેવાય. અને આ ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવીએ છીએ. તો અહીંયા હું ગજિયા ચુંબકનું ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવું છું. તો ગજિયા ચુંબકની આજુબાજુમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓ કઈ પ્રકારે ગોઠવાયેલી હોય છે તે આપણે સૌપ્રથમ જોઈએ. તો સૌપ્રથમ પહેલા તો ધન વિદ્યુત ભાર Q છે તો તેની આજુબાજુમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ આપણે આવી રીતે દર્શાવેલી હતી તે આપણે સૌ જાણીએ છીએ. આ ક્ષેત્ર રેખાઓ ક્યાં સુધી વિસ્તરાયેલી છે? તો કે અનંત અંતર સુધી. એટલે કે આ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ક્યાં સુધી છે? અનંત સુધી છે. પરંતુ આ ક્ષેત્ર રેખાઓને આપણે અહીંયા સુધી દોરીએ છીએ, અનંત સુધી તો કઈ દોરી શકાય નહીં. તેવી જ રીતે આ ગજિયા ચુંબક છે તેનું ચુંબકીય ક્ષેત્ર અનંત અંતર સુધી વિસ્તરેલું હોય છે, પરંતુ આપણે દોરશું થોડાક વિસ્તાર પૂરતું જ છે.
તો અહીંયા આ લાઈનો N ધ્રુવમાંથી ઉત્પન્ન થઈ છે અને S ધ્રુવની અંદર અંત પામે છે. N ધ્રુવમાંથી ઉત્પન્ન થઈ છે અને S ધ્રુવની અંદર અંત પામે છે. યાદ રાખજો, આ કન્સેપ્ટની પણ આપણે ખૂબ જરૂર પડશે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ હંમેશા N ધ્રુવમાંથી ઉત્પન્ન થાય છે અને S ધ્રુવની અંદર અંત પામે છે. આ પરફેક્ટ રીતે ચુંબકીય ક્ષેત્ર મેં દર્શાવ્યું છે. ઘણીવાર કન્સેપ્ટ સમજવા માટે આપણે ચુંબકીય ક્ષેત્રને માત્ર આવી રીતે પણ દર્શાવશું. આનો અર્થ આપણે એ સમજવાનો છે કે આ ક્ષેત્ર રેખાઓ અહીંથી નીકળી અને અહીંથી રિટર્ન થાય છે. આ ક્ષેત્ર રેખાઓ ક્યારેય ત્રુટક હોતી નથી, એટલે કે N ધ્રુવમાંથી નીકળીને અહીંયા અંત પામે છે એવી રીતે ક્યારેય હોતું નથી. હંમેશા N ધ્રુવમાંથી નીકળે છે અને N ધ્રુવમાંથી નીકળતી દરેક ચુંબકીય ક્ષેત્ર રેખા S ધ્રુવમાં ફરજિયાતપણે અંત પામે છે. એટલે કે N માંથી નીકળેલી ક્ષેત્ર રેખા S સુધી અવશ્ય આવે છે. એટલે N માંથી જે આ ક્ષેત્ર રેખા નીકળી તે આવી રીતે થઈને S ની અંદર આવે છે, પરંતુ આપણે આટલું લાંબુ જે છે એ ડ્રો કરશો નહીં. એટલે ઘણીવાર આવી રીતે ચુંબકીય ક્ષેત્ર ગજિયા ચુંબકનું દોરેલું હોય તો પણ તમારે સમજવાનું તો એવી જ રીતે છે કે અહીંથી ક્ષેત્ર રેખાઓ નીકળી છે એ બધી અહીંયા S ની અંદર આવે છે. તો આ બે બાબતો વ્યવસ્થિત ક્લિયર કરી લઈશું આપણે. એ સિવાય એક ખૂબ અગત્યના મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, તે છે ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સને phi વડે દર્શાવવામાં આવે છે. ઘણીવાર phi m પણ કહેવામાં આવે છે, કારણ કે વિદ્યુત ફ્લક્સને પણ આપણે phi વડે દર્શાવીએ છીએ. તો phi m ફોર મેગ્નેટિક ફ્લક્સ, એટલે m અહીંયા મેગ્નેટિક ફ્લક્સ દર્શાવે છે. ઘણીવાર ખાલી phi પણ દર્શાવાય છે, phi m વડે પણ દર્શાવાય છે. તો ચુંબકીય ફ્લક્સને phi m વડે દર્શાવીએ છીએ. હવે આપણે એ સમજવું કે ચુંબકીય ફ્લક્સ એટલે શું. ચુંબકીય ફ્લક્સ ખૂબ અગત્યનો મુદ્દો છે, બરાબર સમજજો. તો અહીંયા મેં એક ગજ્ય ચુંબક લીધો છે. આ ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વડે દર્શાવું છું. તો ગજ્ય ચુંબકનું ચુંબકીય ક્ષેત્ર અને તે ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ
નો ઉપયોગ કરવામાં આવે છે. તો આ બધી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે. હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ચુંબકીય ફ્લક્સ. ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા જોઈએ. એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબરૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ચુંબકીય ફ્લક્સ કહે છે. એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબરૂપે શબ્દ ખૂબ અગત્યનો છે. પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ચુંબકીય ફ્લક્સ કહે છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની અંદર ના વિસ્તારની અંદર મેં 1 મીટર સ્ક્વેર જેટલું ક્ષેત્રફળ વિચાર્યું છે. આ ક્ષેત્રફળને મેં ચુંબકીય ક્ષેત્રને રેખાઓને લંબ રૂપે મૂકેલું છે. આવી રીતે ધારી લો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ અહીંયા ધારી લો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ચુંબકીય ક્ષેત્રફળને લંબ રૂપે દાખલ થાય છે. એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે આવી રીતે દાખલ થાય છે. આ ક્ષેત્રફળ છે, આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે અને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે ચુંબકીય ક્ષેત્રફળમાંથી પસાર થાય છે. ફરીવાર રિપીટ કરું છું. અહીંયા ધારી લઈએ કે ચુંબકીય ક્ષેત્ર રેખા, ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર રેખા છે, આ ક્ષેત્રફળ છે. એ ક્ષેત્રફળને લંબ રૂપે દાખલ થાય છે. તો વ્યાખ્યા પ્રમાણે શું છે કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ચુંબકીય ફ્લક્સ કહે છે. તો ચુંબકીય ફ્લક્સ એ બીજું કાંઈ નથી, એકમ ક્ષેત્રફળમાંથી ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા છે. તો અહીંયા ખાલી ચુંબકીય ફ્લક્સને સમજવા માટે એકદમ બેઝિક રીતે સમજીએ છીએ કે ધારીએ કે અહીંથી આ ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે. તો અહીંથી જે છે એક ચુંબકીય
ક્ષેત્ર રેખા પસાર થાય છે. એમ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ગણી શકાય નહીં, પણ ખાલી સમજવા માટે, કન્સેપ્ટ ક્લિયર કરવા માટે આપણે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાને આપણે ધારી લઈએ છીએ એક પસાર થાય છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ 1 2 ને 3 પસાર થાય છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ 1 2 3 4 ને 4 પસાર થાય છે. 1 2 3 અને 4. અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ 1 2 3 4 5 6 પસાર થાય છે. ધારો કે અહીંયા પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખા 1 છે. સમજવા માટે કહું છું, હકીકતમાં આવી રીતે નથી. તો અહીંનું ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ 1 ક્ષેત્ર રેખા છે, તો ધારી લઈએ કે 1 વેબર ફ્લક્સ આ ક્ષેત્રફળમાંથી પસાર થાય છે. ફરીવાર રિપીટ કરું છું, એક ચુંબકીય ક્ષેત્ર રેખા પસાર થતી હોય તો 1 વેબર ફ્લક્સ હોય તેમ કહી શકાય નહીં. અહીંયા ખાલી સમજવા માટે આપણે એવું ધારી લઈએ છીએ કે આ ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર છે અને એમાંથી ક્ષેત્ર રેખાઓની સંખ્યા 1 પસાર થાય છે. તો ધારો કે ફ્લક્સનો એકમ વેબર છે, તો આ ક્ષેત્રફળ માંથી પસાર થતું ફ્લક્સ 1 વેબર છે તેમ કહેવાય. આ જ વસ્તુને બીજી રીતે એમ પણ કહી શકાય કે આ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ 1 વેબર છે. આ ક્ષેત્રફળ તો એનું એક છે, પરંતુ અહીંયા ક્ષેત્ર રેખાઓની સંખ્યા 1 2 3 પસાર થાય છે. તો ધારી લઈએ કે 3 વેબર ફ્લક્સ છે. આ ક્ષેત્રફળમાંથી પસાર થતું ફ્લક્સ ક્ષેત્ર રેખાઓ 1 2 3 ને 4 છે, તો 4 વેબર છે તેમ કહી શકાય. અહીંયા પસાર થતું ફ્લક્સ 1 2 3 4 5 6 છે, તો ફ્લક્સ ફાઈ ઇક્વલ ટુ 6 વેબર છે તેવું ધારી લઈએ. એક ક્ષેત્ર રેખા 1 વેબર ફ્લક્સ છે એવું ધારી લઈએ છે. ફરીવાર રિપીટ કરું છું, એવું હકીકતમાં હોય નહીં કે એક ક્ષેત્ર રેખા એટલે 1 વેબર ફ્લક્સ તેવું કહી શકાય નહીં, કારણ કે ક્ષેત્ર રેખાઓને ગણી શકાતી જ નથી. આ ખાલી સમજવા માટેનો કન્સેપ્ટ છે, પણ આ જ કન્સેપ્ટ ઉપર આપણે આગળ જવાનું છે. તો અહીંયા જે છે ક્ષેત્રફળમાંથી પસાર થતું ફ્લક્સ 1 વેબર છે. આ જ ક્ષેત્રફળને નજીક લાવીએ તો પસાર થતો ફ્લક્સ 3 વેબર થયો. હજી એને નજીક લાવીએ તો 4 વેબર, હજી નજીક લાવીએ તો 6 વેબર. હવે પહેલો લેક્ચર યાદ કરો. જેને પહેલો લેક્ચર વ્યવસ્થિત સાંભળ્યો અને સમજ્યો હશે તેને સારી રીતે સમજાશે કે ક્ષેત્રફળને ગજિયા ચુંબકની નજીક લાવો, અથવા તો ક્ષેત્રફળ ત્યાં રાખો, ગજિયા ચુંબકને ક્ષેત્રફળની નજીક લાવો. બે વાત તો એકની એક જ છે. ક્ષેત્રફળ અહીંયા છે, ગજિયો ચુંબક અહીંયા છે, ત્યારે ક્ષેત્રફળમાંથી પસાર થતો ફ્લક્સ 1 વેબર છે. નજીક લાવ્યા તો આ આખા ગજિયા ચુંબકને આગળ ખસેડો. આ કેસ આપણે આકૃતિ દર્શાવી છે તેની કે ગજિયો ચુંબક સ્થિર છે અને ક્ષેત્રફળ નજીક આવે છે. હવે એનીથી ઉલટું વિચારો, ક્ષેત્રફળ ત્યાં છે, ગજિયો ચુંબક નજીક આવે છે, તો બે કેસની અંદર પોઝિશન તો ગજિયા ચુંબકની નજીક જ ક્ષેત્રફળ જતું જાય છે ને. ગજિયા ચુંબકને ખસેડો તો પણ ગજિયા ચુંબક અને ક્ષેત્રફળ વચ્ચેનું અંતર ઘટતું જશે. એટલે એમાંથી પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધતી જશે. તો અહીંથી આપણે એમ સમજીએ કે ગજિયા ચુંબકને ક્ષેત્રફળની નજીક લાવતા જઈએ તેમ ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ વધતું જાય છે. બરાબર યાદ રાખજો શબ્દ, ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ
વધતું જાય છે. તેવી જ રીતે ગજિયા ચુંબકને ક્ષેત્રફળથી દૂર લઈ જઈએ તો એમ કહી શકાય કે ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે કે ક્ષેત્રફળમાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ગજિયા ચુંબકને દૂર લઈ જતા ઘટતી જાય છે. તો અહીંથી શું તારણ નીકળે છે? હવે પહેલો લેક્ચર યાદ કરો કે ગૂંચરું હતું તો ગૂંચરાને કંઈક ક્ષેત્રફળ તો હશે જ. ગજિયો ચુંબક હતો અને ગૂંચરું હતું. ગજિયા ચુંબકને તમે ગૂંચરાની નજીક લાવો છો તો એમ કહી શકાય કે ગૂંચરામાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધતી જશે. એવું કહી શકાય કે ન કહી શકાય? આ પોઝિશન ઉપરથી ફરી વખત રિપીટ કરું છું. પહેલા લેક્ચરની અંદર આપણે એવું જોયેલું કે ફેરેડેએ પ્રયોગ કર્યો અને પ્રયોગની અંદર તેણે જોયું કે એક ગૂંચરું છે. ધારો કે આ ગૂંચરું છે, આ ગજિયો ચુંબક છે, આ ગજિયો ચુંબક છે. ગજિયા ચુંબકને આ ગૂંચરાની નજીક લાવતા જઈએ તેમ તેમ ગૂંચરામાંથી પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધતી જાય છે. દૂર લઈ જઈએ તો ઘટતી જાય છે. તો નજીક ગજિયા ચુંબકને લાવીએ કે દૂર લઈ જઈએ, ગૂંચરાની અંદર પ્રવાહ પસાર થાય છે. ગજિયો ચુંબક જ્યારે સ્થિર છે, અહીંયા સ્થિર રાખી દઈએ, એ પોઝિશનમાં પણ ગૂંચરામાંથી ફ્લક્સ તો પસાર થાય જ છે, પરંતુ ગજિયો ચુંબક સ્થિર હોવાને લીધે ગૂંચરામાંથી પસાર થતા ફ્લક્સમાં ફેરફાર થતો નથી. બરાબર સમજો. ગૂંચરામાં પ્રવાહ પ્રેરિત થવા પાછળનું કારણ શું છે તે સમજાવું છું કે ગજિયા ચુંબકને ગૂંચરાની નજીક લાવીએ છે તો આ સ્થિતિમાં, આ કેસમાં ગૂંચરા સાથે સંકળાયેલું ફ્લક્સ વધતું જાય છે. વધતું જાય છે એટલે કે બદલાતું જાય છે તેવું કહી શકીએ. ઓકે, તો એવું કહી શકીએ. હવે ખાલી ગૂંચરાની પોઝિશન વિચારો તો ગૂંચરા સાથે સંકળાયેલ ફ્લક્સ જ્યારે બદલાય ત્યારે ગૂંચરામાં પ્રવાહ પ્રેરિત થાય છે. આવું તારણ આપણે ફેરેડેએ કરેલો પ્રયોગ, જે આપણો પહેલો વિડિયો હતો તેની ઉપરથી કાઢી શકીએ. કેમ? કારણ કે ગજિયા ચુંબકને નજીક લાવો છો તો ગૂંચરા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે અને પ્રવાહ પ્રેરિત થાય છે. દૂર લઈ જાઓ છો તો પણ ગૂંચરા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે અને પ્રવાહ પ્રેરિત થાય છે. ગજિયો ચુંબક અહીંયા સ્થિર રાખો કે અહીંયા સ્થિર રાખો, નજીક સ્થિર હોય કે દૂર સ્થિર હોય, ગૂંચરાની અંદર પ્રવાહ પ્રેરિત થતો નથી. તો આ પ્રયોગ ઉપરથી આપણે બહુ અગત્યનું તારણ જે છે કાઢવા જઈ રહ્યા છે, જેની ઉપર સમગ્ર ચેપ્ટર રહેલું છે. એ તારણ શું છે કે જ્યારે પણ ગૂંચરા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે ત્યારે ગૂંચરામાં પ્રવાહ પ્રેરિત થાય છે. જ્યારે ગૂંચરા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે, હું બદલાય છે એવો શબ્દ વાપરું છું. જે બદલાય છે તે બહુ અગત્યની વસ્તુ છે. હવે બદલાવ બે રીતે હોઈ શકે. જો ફ્લક્સમાં વધારો થતો હોય તો પણ ફ્લક્સ બદલાણું કહેવાય, અને ઘટાડો થતો હોય તો પણ ફ્લક્સ બદલાણું કહેવાય. તમારી પાસે 100 રૂપિયા હોય અને પૈસા વધતા જાય, 100 માંથી 101, 102, 103, 104, 105, તો તમારી પાસે રહેલા રૂપિયા બદલાણા, અથવા તો 100 માંથી ઘટતા જાય 99, 98, 97, 95, તો પણ તમારી પાસે રહેલા રૂપિયા બદલાણા. તેમ ગજિયા ચુંબકને ગૂંચરાની નજીક લાવો, એ કેસમાં ગૂંચરા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે. દૂર લઈ જાઓ, એ કેસમાં પણ ગૂંચરા સાથે સંકળાયેલું ફ્લક્સ બદલાય છે. તો નજીક લાવીએ ત્યારે પણ પ્રવાહ પ્રેરિત મળે છે ગેલ્વેનોમીટરમાં, દૂર લઈ જઈએ ત્યારે પણ ગેલ્વેનોમીટરની અંદર પ્રવાહ આપણને મળે છે. પરંતુ
જ્યારે ગજિયો ચુંબકને ગુચરાની નજીક સ્થિર કરી દેવામાં આવે ત્યારે ગુચરામાંથી ફ્લક્સ તો પસાર થાય જ છે, પરંતુ એ ફ્લક્સ બદલાતું નથી. સમય સાથે એ ફ્લક્સ બદલાતો નથી. ફ્લક્સ બદલાતું નથી તો ગેલ્વેનોમીટર આપણને કોઈ આવર્તન દેખાડતો નથી. ગેલ્વેનોમીટર કોઈ આવર્તન દેખાડતું નથી એનો અર્થ શું થયો કે ગુચરામાંથી કોઈ પ્રવાહ પ્રેરિત થતો નથી, કોઈ પ્રવાહ પસાર થતો નથી. તો આ જ કન્સેપ્ટ ઉપર સમગ્ર ચેપ્ટર રહેલું છે. આ કન્સેપ્ટને જેટલો સારી રીતે સમજશો, આ વિડીયોને જેટલી વખત વારંવાર રિપીટ કરીને જોવો અને વિચારો હું શું કહેવા જઈ રહ્યો છું, એના ઉપર જ આ સમગ્ર ચેપ્ટર રહેલું છે. તો ચુંબકીય ફ્લક્સ શું છે? તો ચુંબકીય ફ્લક્સ એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. ચુંબકીય ફ્લક્સને વધારે સારી રીતે સમજવા માટે ચુંબકીય ક્ષેત્ર B, ચુંબકીય ક્ષેત્રને B વડે દર્શાવીએ છીએ, તેને આપણે બરાબર સમજીએ. ચુંબકીય ક્ષેત્ર શું છે? તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા. આ બધી બાબતો તમને કોઈ ટેક્સ્ટબુક ની અંદર જોવા નહીં મળે એટલે બરાબર સમજી લેજો. ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા. ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા. આ શબ્દ આપણી માટે ખૂબ અગત્યનો છે. તો ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા છે. ઓકે, આપણે સારી રીતે સમજીએ છીએ કે ઘનતા વિદ્યુત ફ્લક્સ ની અંદર આપણે ભણી ગયા. 3 પ્રકારની ઘનતા હોય: રેખીય ઘનતા, પૃષ્ઠ ઘનતા અને કદ ઘનતા. રેખીય ઘનતા વિદ્યુત ભારની રેખીય ઘનતા એટલે એકમ લંબાઈ દીઠ રહેલા વિદ્યુત ભારને રેખીય વિદ્યુત ભાર ઘનતા કહે છે. જેને આપણે લેમ્ડા વડે દર્શાવીએ છીએ. આ રિવિઝન કરું છું પહેલા ચેપ્ટરનું. ધારો કે આ કોઈ એક લંબાઈ ઉપર સમાન રીતે વિદ્યુત ભાર રહેલો છે. આ લંબાઈને આપણે L લઈ લઈએ. કુલ વિદ્યુત ભાર Q છે. તો આપણને લેમ્ડા Q/L
મળશે q by l એટલે કે લેમ્બડા બરાબર q by l એટલે આ થઈ ગયું એકમ લંબાઈ દીઠ વિદ્યુત ભાર. બીજી ઘનતા છે પૃષ્ઠ ઘનતા અથવા તો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા, જેને આપણે સિગ્મા વડે દર્શાવીએ છીએ. અહીંયા q વિદ્યુતભાર છે, ક્ષેત્રફળ a છે, તો સિગ્મા બરાબર q by a થઈ જશે. તો આ થઈ ગઈ પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. તેવી જ રીતે પદ વિદ્યુતભાર ઘનતા, પદ જે છે v છે, આ ઘનતાને આપણે ρ વડે દર્શાવીએ છીએ. ρ બરાબર q by v. તો ત્રણ પ્રકારની જે છે ઘનતા હોય. રેખીય વિદ્યુતભાર ઘનતા, પૃષ્ઠ રેખીય વિદ્યુતભાર ઘનતા એટલે લંબાઈ ઉપર આધારિત છે. પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા ક્ષેત્રફળ ઉપર આધારિત છે. પદ વિદ્યુતભાર ઘનતા પદ ઉપર આધારિત છે. તો તેવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર એટલે ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા ઘનતા. આ ઘનતા જે છે તે ક્ષેત્રફળ પર આધારિત છે અને પૃષ્ઠ ઘનતા પણ ચુંબકીય ક્ષેત્રને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની પૃષ્ઠ ઘનતા પણ કહી શકીએ, કારણ કે તે પૃષ્ઠ એટલે કે ક્ષેત્રફળ સાથે સંકળાયેલું છે. આની ઉપરથી આપણે જોઈ શકીએ કે જો તમારી પાસે સિગ્મા હોય, સિગ્મા શું છે? પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા. આપણે આ બધું ભણી ચૂક્યા છે કે જો તમને તમારી પાસે પૃષ્ઠ ઘનતા હોય તો પૃષ્ઠ ઘનતાને કોઈ પણ ક્ષેત્રફળ વડે ગુણો તો તે ક્ષેત્રફળ પરનો વિદ્યુતભાર તમને મળશે q equal to sigma into a. પૃષ્ઠ ઘનતાને ક્ષેત્રફળ વડે ગુણો તો એક ક્ષેત્રફળમાં કેટલો વિદ્યુતભાર રહેલો છે તે આપણને મળે. તેવી જ રીતે કદ વિદ્યુતભાર ઘનતા ρ હોય તો ρ ને v કદ વડે ગુણો તો એક કદમાં રહેલો વિદ્યુતભાર મળે. તો q equal to ρ into v. તેવી જ રીતે અહીંયા q equal to lambda into l. એટલે કે ઘનતાને લંબાઈ વડે ગુણો તો એ લંબાઈમાં વિદ્યુતભાર મળે. ઘનતાને ક્ષેત્રફળ વડે ગુણો તો એક ક્ષેત્રફળનો વિદ્યુતભાર મળે. ઘનતાને કદ વડે ગુણો તો એક કદની અંદર રહેલો વિદ્યુતભાર આપણને મળે. તેવી જ રીતે ચુંબકીય ક્ષેત્ર એ શું છે? પૃષ્ઠ ઘનતા b. પૃષ્ઠ ઘનતાને તમે a વડે ગુણો એટલે એ એક ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ એટલે જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા. તો એક ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ તમને મળે તો આ phi b a મળશે. પરંતુ વિદ્યુતભાર ઘનતા અને ફ્લક્સ ઘનતાની અંદર એક બાબતનો ડિફરન્સ છે. શું ડિફરન્સ છે? તો વિદ્યુતભાર ઘનતાને a વડે ગુણો એટલે એક ક્ષેત્રફળમાં રહેલો વિદ્યુતભાર મળી જાય. પરંતુ અહીંયા આપણે ફ્લક્સ ની વ્યાખ્યા શું છે કે
ક્ષેત્રફળ એકમ ક્ષેત્રફળ દીઠ ક્ષેત્રફળને લંબ રૂપે ફ્લક્સ પસાર ક્ષેત્ર રેખાઓ પસાર થતી હોય તો જ તેને એક ક્ષેત્રફળ સાથે સંકળાયેલું ફ્લક્સ કહી શકાય. એટલે ક્ષેત્ર રેખાઓ ક્ષેત્રફળને લંબ રૂપે પસાર થતી હોવી જોઈએ. અહીંયા આપણને ઇક્વેશન મળ્યું phi = b * a. phi = b સદિશ ડોટ a સદિશ કહી શકાય. આ કઈ રીતે એની હવે આપણે ચર્ચા કરશું. phi = b સદિશ ડોટ a સદિશ કઈ રીતે એની આપણે હવે ચર્ચા કરવાની છે. અહીંયા ચુંબકીય ક્ષેત્ર B છે, આપણને આપેલું છે કે અહીંયા સમાન ચુંબકીય ક્ષેત્ર B છે. યાદ રાખો ચુંબકીય ક્ષેત્ર એટલે શું? દિમાગમાં ક્લિયર હોવું જોઈએ કે ચુંબકીય ક્ષેત્ર એટલે શું? ચુંબકીય ક્ષેત્ર એટલે પૃષ્ઠગંધા. હવે આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હું એક ક્ષેત્રફળ વિચારું છું. લંબ રૂપે છે એટલે બરાબર ધ્યાન આપશો કે આ ક્ષેત્રફળનો ક્ષેત્રફળ સદિશ એ હંમેશા ક્ષેત્રફળને લંબ રૂપે હોય છે. ધારો કે આ ક્ષેત્રફળ છે તો ક્ષેત્રફળ સદિશ ક્યાં હશે? ક્ષેત્રફળને લંબ રૂપે હંમેશની માટે હોય છે. તો અહીંયા જે ક્ષેત્રફળ સદિશ એ સદિશ આ દિશામાં છે, ચુંબકીય ક્ષેત્ર B સદિશ એ પણ આ દિશામાં છે. અહીંયા A સદિશ અને B સદિશ વચ્ચેનો ખૂણો થીટા કેટલો થશે? 0 ડિગ્રી. કારણ કે અહીંયા ક્ષેત્રફળ એ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે છે અથવા તો ચુંબકીય ક્ષેત્ર એક ક્ષેત્રફળને લંબ રૂપે છે તેમ કહેવાય. તો અહીંયા બધી ક્ષેત્ર રેખાઓ લંબ રૂપે જ છે. તો અહીંયા ક્ષેત્રફળમાંથી પસાર થતો ફ્લક્સ phi = b સદિશ ડોટ a સદિશ થશે. b a cos થીટા b a cos 0 b * a. તો અહીંયા આપણને ફ્લક્સ મળી ગયું b * a. આ b * a ક્યારે મળે? કે જ્યારે a સદિશ અને b સદિશ વચ્ચેનો ખૂણો 0 હોય ત્યારે. હવે ધારો કે ક્ષેત્રફળ આ રીતે આવેલું છે. આનો ક્ષેત્રફળ સદિશ a સદિશ આ દિશામાં થશે, b સદિશ તો આવી રીતે જ છે એટલે આવી રીતે થયું. આ ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થશે અને ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે. તો a સદિશ આ અને ચુંબકીય ક્ષેત્ર એટલે અમારી આંતરિક વચ્ચે કંઈક ખૂણો મળશે. એક ખૂણાને આપણે કહી દઈએ થીટા. તો અહીંયા આપણને ખ્યાલ છે કે જ્યારે થીટા = 0 એટલે આ ક્ષેત્રફળ જ્યારે આમ થાય ત્યારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એ ક્ષેત્રફળને લંબ રૂપે દાખલ થાય. પણ આ ક્ષેત્રફળ તો આમ છે એટલે અહીંયા ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણપણે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ સંપૂર્ણ ક્ષેત્રફળને લંબ નથી. તો એવા કેસમાં આપણે શું કરવું પડે ક્ષેત્રફળ શોધવા માટે? તો
તો ક્ષેત્રફળ શોધવા માટે ક્ષેત્રફળને ચુંબકીય ક્ષેત્રને લંબ બનાવવું પડે. બરાબર સમજો. અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, જે ચુંબકીય ક્ષેત્રને લંબ નથી. આ બાબતને હું અહીંયા સમજાવું છું. ચુંબકીય ક્ષેત્ર આ દિશામાં છે, ક્ષેત્રફળ સદિશ આ દિશામાં છે, એટલે કે અહીંયા મારું ક્ષેત્રફળ આમ છે, એટલે ક્ષેત્રફળ સદિશ આ દિશામાં થયું, ક્ષેત્રફળ આ દિશામાં થયું, બંને વચ્ચેનો ખૂણો કંઈક થીટા. ચુંબકીય ફ્લક્સ શોધવા માટે ચુંબકીય ફ્લક્સની વ્યાખ્યા શું છે કે ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોવું જોઈએ. એટલે તો જ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે હોય તો જ ચુંબકીય ક્ષેત્ર રેખાઓને લંબ રૂપે થાય. વ્યાખ્યા પ્રમાણે શું છે કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જ્યારે ક્ષેત્રફળમાંથી લંબ રૂપે પસાર થાય છે ત્યારે પસાર થતી ક્ષેત્ર રેખાઓની સંખ્યાને ચુંબકીય ફ્લક્સ કહે છે. તો અહીંયા ક્ષેત્રફળ જે છે તે ચુંબકીય ક્ષેત્રને લંબ નથી. લંબ ક્યારે થાય? તો પહેલા કેસમાં જોયું કે જ્યારે થીટા 0 થાય ત્યારે લંબ થયું કહેવાય. તો આ ક્ષેત્રફળના બે સદિશો વિચારી, બે ઘટક વિચારીએ. એક ઘટક અહીંયા મળશે આપણને, એક ઘટક અહીંયા મળશે, અહીંયા ઘટક મળશે એ cos થીટા મળશે, અહીંયા ઘટક મળશે એ sin થીટા મળશે. તો હવે આ ઘટક વિશે વિચારો. એ cos થીટા ઘટક જે ક્ષેત્રફળનો છે એ cos થીટા ઘટક અને b બંને એક જ દિશામાં છે, એક જ દિશામાં છે. એનો અર્થ એ થયો કે આ ક્ષેત્રફળ એ cos થીટા ક્ષેત્રફળ એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે, અને એ ચુંબકીય ક્ષેત્રને લંબ છે તો આપણે ફ્લક્સ સહેલાઈથી શોધી શકીએ. ફ્લક્સ phi = b * a. એ કયું એ લેવાનું કે જે ચુંબકીય ક્ષેત્રને લંબ હોય. ચુંબકીય ક્ષેત્રને લંબ કોણ છે? એ cos થીટા. તો b એ cos થીટા ને આપણે b સદિશ ડોટ a સદિશ વડે દર્શાવી શકીએ છીએ. તો આમ આ જનરલ ઇક્વેશન થઈ ગયું. કોઈ પણ ચુંબકીય ક્ષેત્રમાં રહેલ ક્ષેત્રફળ માંથી પસાર થતું ફ્લક્સ શોધવા માટેનું આ ઇક્વેશન મળ્યું. phi = b સદિશ ડોટ a સદિશ. આ જનરલ ઇક્વેશન છે. કોઈ પણ પોઝિશનમાં ક્ષેત્રફળ હોય તો b સદિશ અને ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો ખૂણો શોધી લો. એ ખૂણો શોધી લો એટલે b એ cos થીટા મુજબ એમાંથી પસાર થતું ફ્લક્સ તમને મળે. તો આ ઇક્વેશન phi = b સદિશ ડોટ a સદિશ આપણી માટે ખૂબ જ અગત્યનો છે. આ ચુંબકીય ક્ષેત્ર B છે. એની અંદર આ એક અર્ધ ગોળાકાર સપાટી ચુંબકીય ક્ષેત્ર B માં મૂકેલી છે. અને હવે આ અર્ધ ગોળાકાર સપાટી માંથી પસાર થતું ફ્લક્સ આપણે શોધવું છે.
તો અહીંયા એક પ્રોબ્લેમ છે. શું પ્રોબ્લેમ છે તે બરાબર સમજજો કે આ જે સપાટી છે આ સપાટીમાં અહીંયા ક્ષેત્રફળ સદિશ એ સદિશ આ દિશામાં હશે, અહીંયા ક્ષેત્રફળ 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 સદિશ આ દિશામાં હશે. તો સમગ્ર ક્ષેત્રફળ પર ક્ષેત્રફળ સદિશની દિશા અલગ અલગ છે. બી તો બધું એક જ દિશામાં છે. તો દરેક સમગ્ર સપાટી ઉપર બી સદિશ અને એ સદિશ વચ્ચેનો ખૂણો અલગ અલગ થશે. દાખલા તરીકે અહીંયા ખૂણો આટલો થશે, અહીંયા ખૂણો એની કરતા નાનો થશે કારણ કે આ બી સદિશ છે. અહીંયા બી સદિશ ને એ સદિશ વચ્ચેનો ખૂણો 0 થશે. અહીંયા બી સદિશ આ દિશામાં છે તો અહીંયા ખૂણો અલગ થશે, અહીંયા ખૂણો અલગ થશે, અહીંયા ખૂણો અલગ થશે, અહીંયા એ સદિશ આ દિશામાં થશે, બી સદિશ આ દિશામાં થશે, અહીંયા ખૂણો અલગ થશે. તો સમગ્ર સપાટી ઉપર બી સદિશ ને એ સદિશ વચ્ચેનો ખૂણો તો અલગ અલગ છે. તો phi = બી સદિશ ડોટ એ સદિશ ba cos θ. આ ઇક્વેશન આપણે ત્યારે જ વાપરી શકીએ કે સમગ્ર ક્ષેત્રફળનો એ સદિશ અને બી સદિશ વચ્ચે એક જ ખૂણો. પણ અહીંયા તો અલગ અલગ ખૂણા છે તો અહીંયા થીટા તરીકે આપણે કયો ખૂણો લેશું? કારણ કે અહીંયા ખૂણા તો બધી જગ્યાએ જે છે સમગ્ર સપાટી ઉપર અલગ અલગ મળે છે. તો થીટા તરીકે આપણે કયો ખૂણો લેશું? તો આવા કેસની અંદર ચુંબકીય ફ્લક્સ કઈ રીતે શોધવું તે બરાબર સમજશું. તો આવા કેસની અંદર આ બધી જગ્યાએ થીટા અલગ અલગ છે એટલા માટે આ સમગ્ર સપાટીને અનંત સૂક્ષ્મ ભાગની અંદર આપણે વિભાજિત કરી દઈએ. પછી તો આપણને ખ્યાલ છે કે દરેક સૂક્ષ્મ ભાગ ઉપર વ્યક્તિગત રીતે ફ્લક્સ શોધી લો. ધારો કે આ કોઈ એક ભાગ છે તેનું ફ્લક્સ જે છે d∅1 છે. d∅1 બરાબર શું થશે? તો b સદિશ ડોટ da1 સદિશ થશે. બીજો ભાગ છે એનું ફ્લક્સ d∅2 શું થશે? b સદિશ ડોટ da2 સદિશ થશે. ત્રીજો ભાગ છે એનો ફ્લક્સ શું થશે? તો b સદિશ ડોટ da3 સદિશ થશે. આવી રીતે d∅n બરાબર b સદિશ ડોટ da_n સદિશ. દરેક સૂક્ષ્મ ભાગનું સ્વતંત્ર દરેક સૂક્ષ્મ ભાગ માટે થીટા તો એક જ થશે. તો દરેક સૂક્ષ્મ ભાગ આવા અનંત સૂક્ષ્મ ભાગો થશે. દરેક સૂક્ષ્મ ભાગનું અલગ અલગ રીતે તમે ફ્લક્સ શોધી લો તો પછી કુલ ફ્લક્સ phi બરાબર d∅1 પ્લસ d∅2 પ્લસ 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 d∅n થશે. d∅1 બરાબર શું થશે? તો કે b સદિશ ડોટ da1 સદિશ પ્લસ b સદિશ ડોટ da2 સદિશ પ્લસ 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 b સદિશ ડોટ da_n સદિશ થશે. હવે આપણે જાણીએ છીએ કે આ અનંત સૂક્ષ્મ ભાગો ને આપણે અનંત સૂક્ષ્મ ભાગોના સરવાળાને આપણે સંકલન સ્વરૂપે દર્શાવી શકીએ. એટલે કે b સદિશ ડોટ da સદિશ થશે. તો આમ ફ્લક્સ phi બરાબર b સદિશ ડોટ da સદિશ થશે. તો બરાબર સમજજો કયા કેસમાં
આપણે સંકલન કરવું પડે અને કયા કેસમાં સંકલન કર્યા વગર ડાયરેક્ટલી ફ્લક્સ શોધી શકીએ, આ બાબત દિમાગમાં ખૂબ ક્લિયર રાખજો. આ ચેપ્ટરમાં આપણે આ ફ્લક્સ સાથે જ કામ કરવાનું છે અને આટલું જ કામ કરવાનું છે કે ક્યાંક ફ્લક્સ આપણને ડાયરેક્ટલી આ ઇક્વેશનનો ઉપયોગ કરીને શોધી શકાશું, ક્યાંક આપણે સંકલન કરવું પડશે. તો તમને એ ખબર પડવી પડે કે સંકલન ક્યારે કરવાની જરૂર પડશે. તો ફ્લક્સ શું છે એ બાબત બરાબર સમજી લેજો. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ વધશું.